નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ઓફ સોશિયલ સાયન્સમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું છું રાઠોડ ઈશ્વર. આપણે સામાજિક વિજ્ઞાન વિષયના અલગ અલગ વિડિયો જેવા કે કોઈ શોર્ટ ટ્રીક હોય જે પરીક્ષાને લગતા 2025 નું જે બોર્ડ આવી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને અવનવા વિડિયો આપણી ચેનલ ઉપર સામાજિક વિજ્ઞાન વિષયના મોકલવામાં આવશે. આપ જો ચેનલ માં જોડાયા ન હો, જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્ર વર્તુળની અંદર અવશ્ય એને શેર કરજો, વિડિયોને લાઈક પણ કરજો અને સારો અને યોગ્ય લાગે તો નીચે કમેન્ટ પણ કરજો, જેથી કરી અને હું તમારા માટે આવા અવનવા વિડિયો બનાવતો રહું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 10મા ચેપ્ટરની વાત કરવી છે, ભારત કૃષિ વિશે. કૃષિ એટલે ખેતી, કૃષિ એટલે ખેતી. આમ જો વાત કરવા જઈએ તો આપણને આપણો ભારત દેશ જે છે એ આપણો ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. કારણ કે આપણો ભારત દેશનો જે 60% જે લોકો છે એ આજે પણ રોજગારી એ કૃષિ ક્ષેત્રમાંથી મેળવી રહ્યા છે. પ્રાચીન સમયથી લઈ અને આજ દિન સુધી આપણે ખેતી ક્ષેત્રે જે અવનવા જે સુધારાઓ આવ્યા છે એની પણ આપણે પાઠની અંદર ચર્ચા કરીશું. ખેતીના કયા કયા પ્રકારો છે એની પણ આપણે ચર્ચા કરીશું. કઈ ખેત પદ્ધતિઓ જે છે એની પણ આપણે ચર્ચા કરીશું. જે કૃષિ જે પેદાશો છે એ કૃષિ પેદાશોની પણ આપણે અલગ જ અંદાજની અંદર એક નવા કોન્સેપ્ટથી સમજવાનો પ્રયત્ન કરીશું. જે બોર્ડની અંદર પણ આપણા માટે આ પાઠ એ ઉપયોગી બનશે 4 માર્કના ક્વેશ્ચન માટે, કારણ કે આ પાઠમાંથી બોર્ડ આપણને 4 માર્કનો ક્વેશ્ચન લે છે. તો એટલા માટે એ કયા કયા પ્રશ્નો હશે એની પણ હું તમને વિડિયોના માધ્યમથી જાણ કરતો રહીશ. આ ઉપરાંત જે અલગ અલગ ધાન્ય પાકો છે, અલગ અલગ જે કઠોળ છે, અલગ અલગ જે તેલબિયા પાકો છે, અલગ અલગ જે શાકભાજી છે, આ તમામે તમામ જે બાબતો છે એ તમામે તમામ બાબતો આપણે આ વિડિયોના માધ્યમથી તમારી સમક્ષ હું શેર કરીશ. જે એના પછી જે ટેકનિકલ કયા સુધારા થયા છે, જે સંસ્થાનગત સુધારા થયા છે, જે હરિયાળી ક્રાંતિ ઈસવીસન 1960 ના દશકાની અંદર થઈ હતી, આ ઉપરાંત જે વૈશ્વિકીકરણની ભારતીય કૃષિ પર જે અસર થઈ છે, અનાજ સંગ્રહણ, આ તમામે તમામ બાબતો જે છે એ આપણે બહુ સારી રીતે સમજીશું. તો કારણ કે જે ભારતનો જે ખેડૂત છે એ મહેનતુ છે, પણ છતાં પણ આપણે આજે જે પૂરતા પ્રમાણની અંદર જે ઉત્પાદન થવું જોઈએ એ હજુ પણ આપણે કરી શકતા નથી. એનું કારણ કે આપણે અહીંયા આગળ અનિશ્ચિત અને અનિયમિત વરસાદ છે, ત્યારબાદ જે સિંચાઈની જે જેટલી પૂરતા પ્રમાણની અંદર જે સગવડો થવી જોઈએ એ પણ આપણે કરી શક્યા નથી. તો પરીક્ષાને રિલેટેડ આપણે પ્રશ્નોની ચર્ચા કરવા જઈએ તો આજે પણ રાષ્ટ્રીય ઉત્પાદનની અંદર જે કૃષિ એટલે કે ખેતીનો લગભગ 22% જેટલો હિસ્સો છે. આજે પણ જે કૃષિ ઉત્પાદનની અંદર કૃષિનો 22% જેટલો હિસ્સો છે. આ ઉપરાંત જે નિકાસ આપણે કરીએ છીએ એ નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે. જે ખેત પેદાશો જે આપણે નિકાસ કરીએ છીએ, નિકાસ એટલે શું અને આયાત એટલે શું એ તો તમને ખ્યાલ જ છે, છતાં પણ હું કહી દઉં કે નિકાસ કોને કહેવાય અને આયાત કોને કહેવાય. આપણા દેશની અંદર જે વસ્તુનું ઉત્પાદન વધારે થઈ રહ્યું છે એની માંગ પ્રમાણે આપણે આપણા દેશની અંદર તો એ વસ્તુને પૂરી કરી દીધી. આ ઉપરાંત પણ એ વસ્તુનું વધારે ઉત્પાદન થયું છે તો આપણે વિદેશની અંદર એ વસ્તુને મોકલીશું તો આપણે એને નિકાસ કહીશું. જ્યારે જે વસ્તુનું ઉત્પાદન આપણા દેશની અંદર ઓછું થઈ રહ્યું છે અને એની આપણે જરૂર છે ત્યારે આપણે કોઈ વિદેશમાંથી એ વસ્તુ મંગાવવામાં આવશે એને આપણે આયાત કહીશું. આયાત એટલે કે આપણા દેશની અંદર વસ્તુ લાવવી, નિકાસ એટલે કે આપણા દેશની વસ્તુને વિદેશની અંદર મોકલવી. તો આ છે આયાત નિકાસ. તો નિકાસની અંદર પણ નિકાસમાં પણ જે આપણા ખેતી પાકો છે અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે. હવે આપણે જે કૃષિના જે પ્રકારો છે એ કૃષિના પ્રકારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બોર્ડની એક્ઝામ માટે 4 માર્ક માટેનો પ્રશ્ન આપણને ઇમ્પોર્ટન્ટ રહેશે. તો જે કૃષિના જે પ્રકારો છે, જો કૃષિના પ્રકારો શાના આધારે પાડવામાં આવ્યા તો કૃષિના પ્રકારો જે છે એ સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો,
અને આર્થિક વળતર. જે સિંચાઈ પદ્ધતિ છે, પછી આર્થિક ખેત પેદાશો અને આર્થિક વળતર જેવી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણા કૃષિના એટલે કે આપણા ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. પ્રશ્ન આપણને યાદ હોવો જોઈએ કે કૃષિના પ્રકારો શાના આધારે પાડવામાં આવ્યા છે? તો કૃષિના પ્રકારો સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો અને આર્થિક વળતરને ધ્યાનમાં રાખી અને આપણા કૃષિના અલગ અલગ 6 જેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે. તો આપણે 6 પ્રકાર વિશે મિત્રો માહિતી મેળવીએ. વિડિયો અને અંત સુધી જોજો જેથી કરીને આપણને ક્લિયર એ જે કયા કયા પ્રકાર છે એની સંપૂર્ણ માહિતી મળતી રહે. તો પહેલો જે પ્રકાર જે છે એ પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. પહેલો જે મિત્રો જે પ્રકાર છે એ છે જીવન નિર્વાહ ખેતી. તો જીવન નિર્વાહ ખેતી કારણ કે ભારતને આઝાદી મળી અને ભારતને આઝાદી મળ્યા પછી જે આયોજન પંચે જે પંચવર્ષીય જે યોજનાઓ લાવી, આ પંચવર્ષીય યોજનાઓ ખેતી ક્ષેત્રે લાવવામાં આવે છે. પણ એનો જે જેટલો પ્રમાણની અંદર ખેતી ક્ષેત્રે એનો પ્રભાવ પડવો જોઈએ એ પડતો નથી. તો આ જે જીવન નિર્વાહ ખેતી છે એને એક બીજું નામ આપે છે આત્મનિર્વાહ ખેતી. એટલા માટે કારણ કે જીવન નિર્વાહ ખેતી કોને જીવન નિર્વાહ જે ખેતી છે એ શા માટે એને આત્મનિર્વાહ ખેતી કહેવાય છે? કારણ કે આપણા નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણ, કારણ કે ખેતરનું કદ નાનું હોય અને એની અંદર આજે બિયારણ બહુ મોંઘું થઈ ગયું હોય છે, તો એ નાના કદના ખેતર એટલે નાના કદનું ખેતર એટલે કે ખેતરનું કદ નાનું હોય, ખેતરનો વિસ્તાર નાનો હોય અને એની અંદર આજે જે મોંઘા જે બિયારણો જે છે એ નાના કદના ખેતરોની અંદર મોંઘા બિયારણો, પછી જે ખાતર છે અને જંતુનાશકોનો ઉપયોગ કરવો એ પોસાય તેમ નથી. કારણ કે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, પછી ખાતર અને જંતુનાશક દવાઓનો એટલે કે જંતુનાશકોનો ઉપયોગ કરવો એ પોસાય તેમ નથી. ખેતરમાં થતું જે અનાજનું જે ઉત્પાદન છે એ અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. જે ખેતરની અંદરથી જે અનાજનું જે ઉત્પાદન થઈ રહ્યું છે એ અનાજનું ઉત્પાદન એટલું જ થાય છે કે જે પોતાના પરિવારના ઉપયોગમાં લઈ શકે. એટલે કે ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન એ પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે અને જે તેના કુટુંબના ભરણ પોષણ માટે વપરાઈ જાય છે, તે માટે તેને જીવન નિર્વાહ ખેતી કહે છે. અને આજે પણ ભારતના ઘણા વિસ્તારોની અંદર આ પ્રકારની ખેતી થાય છે, એને આત્મનિર્વાહ ખેતી પણ કહે છે. વાત કરીએ હવે ખેતીનો જે બીજો પ્રકાર છે, કૃષિનો જે બીજો પ્રકાર છે સૂકી ખેતી. સૂકી ખેતી કોને કહેવાય? તો કે જ્યાં આગળ વરસાદ પણ ઓછો પડે છે અને સિંચાઈની સગવડ પણ ઓછી છે. જ્યાં આગળ વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત, ખાસ ધ્યાન રાખજો કે માત્ર વરસાદ પર આધારિત જે ખેતીઓ છે, માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં જે જમીનની અંદર જે સંગ્રહાયેલો જે ભેજ હોય છે એ જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લઈ શકાય છે. સૂકી ખેતી એટલે કે જ્યાં આગળ સિંચાઈની સગવડ પણ ઓછી છે, વરસાદનું પ્રમાણ પણ ઓછું છે અને જ્યારે વરસાદ વરસે છે અને જમીનની અંદર જે ભેજ સંગ્રહણ થાય છે એ ભેજ સંગ્રહણના આધારે ત્યાં આગળ વર્ષની અંદર એકાદ પાક લઈ શકાય છે. એટલા માટે એને સૂકી ખેતી કહેવામાં આવે છે કે જ્યાં આગળ વરસાદ પણ ઓછો પડે છે, સિંચાઈની પણ અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે, તેને સૂકી ખેતી કહે છે. તેને કેવી ખેતી કહે છે? સૂકી ખેતી કહે છે. ઉદાહરણ તરીકે આપણા ગુજરાતનો જે ભાલ વિસ્તાર છે એ ભાલ વિસ્તારની અંદર ચોમાસું પૂરું થયા પછી ત્યાં આગળ ઘઉંનો પાક કરવામાં આવે છે. આ ઉપરાંત જે ઓછી પાણીની જરૂરિયાત વાળા પાકો જે છે, કઠોળ વર્ગના પાક હોય, શાકભાજી જે છે એવા પાકોનું ત્યાં આગળ વાવેતર કરવામાં આવે છે. તો આ હતો મિત્રો કૃષિનો બીજો પ્રકાર સૂકી ખેતી કે જ્યાં આગળ વરસાદ પણ ઓછો પડે છે અને સિંચાઈની પણ અપૂરતી સગવડો છે, માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં આ પ્રકારની તેવા વિસ્તારોની અંદર માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે ખેતી કરાય છે. કૃષિનો જે ત્રીજો પ્રકાર છે એ છે આર્દ્ર ખેતી. આર્દ્ર ખેતી એટલે કે ભીની ખેતી. આર્દ્ર ખેતી એટલે કે ભીની ખેતી. અહીંયા આગળ શું છે? આર્દ્ર ખેતીની અંદર વરસાદ પણ વધારે
અને સિંચાઈનું પ્રમાણ પણ વધારે. અને જો કદાચ વરસાદ ન આવે તો સિંચાઈની મદદથી પણ પાક લઈ શકાય, કારણ કે ત્યાં આગળ સિંચાઈની સુવિધા સારી એવી છે. તો આર્દ્ર ખેતી કે જ્યાં વરસાદનું પ્રમાણ પણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે તો સિંચાઈની મદદથી પણ પાક લઈ શકાય છે. આ આર્દ્ર ખેતી છે કે જ્યાં વરસાદનું પ્રમાણ પણ વધારે છે અને સિંચાઈની સગવડો પણ વધારે છે અને ત્યાં આગળ જો કદાચ વરસાદ ન પડે તો પણ સિંચાઈની મદદથી ત્યાં આગળ વર્ષની અંદર 2 થી 3 પાક લઈ શકાય છે. તો આ છે મિત્રો આર્દ્ર ખેતી. એના પછી ખેતીનો જે ચોથો પ્રકાર છે સ્થળાંતરિત ઝૂમ ખેતી. સ્થળાંતરિત ઝૂમ ખેતી ધોરણ 8 ની અંદર આપણે પણ ભણીને આવ્યા હશો સ્થળાંતરિત ઝૂમ ખેતીને. તો સ્થળાંતરિત ઝૂમ ખેતી કે આ પ્રકારની જે ખેતીમાં છે એની અંદર જે જંગલના જે વૃક્ષો હોય છે એ જંગલના વૃક્ષોને કાપીને ત્યાં આગળ એને સળગાવીને એ જમીનને સાફ કરી દેવામાં આવે અને પછી ત્યાં આગળ વાવેતર કરવામાં આવે. વળી 2-3 વર્ષ થાય અને એ જમીનની અંદર ફળદ્રુપતા ઘટી જાય એટલે ફરી એ વિસ્તારને છોડી અને વળી બીજી જગ્યાએ જશે અને જંગલના વૃક્ષોને કાપશે, ત્યાં આગળ એને સળગાવી દેશે અને આ રીતે ખેતી કરશે. તો આ સ્થળાંતરિત ઝૂમ ખેતી છે કે આ પ્રકારની ખેતીમાં જંગલના વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી અને ત્યાં ખેતી કરાય છે. અહીં જે છે એ 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા વળી એ લોકો બીજી જગ્યાએ જશે અને આ પ્રકારની ખેતી કરશે. ખરેખર આ જે સ્થળાંતરિત ખેતી છે જેને આપણે ઝૂમ ખેતી કહીએ છીએ એ જંગલોની અંદર ઘટાડો કરે છે, કારણ કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે ભૂમિ વિસ્તારના 33% વિસ્તારની અંદર જંગલો હોવા જોઈએ, જ્યારે ભારતની અંદર આની અંદર ઘણો બધો તફાવત જોવા મળે છે. આપણે અહીંયા આગળ ભારતની અંદર લગભગ 23% આસપાસ જંગલોનું પ્રમાણ છે અને ગુજરાતની અંદર તો માત્ર 10 થી 11% આસપાસ જંગલોનું પ્રમાણ છે. એટલે જો આપણે પર્યાવરણનું જતન નહીં કરીએ તો એ દિવસો દૂર નથી કે જે સમગ્ર માનવ જાતિ ઉપર એક સંકટ આવશે, જે પર્યાવરણને જો વધારે ને વધારે નુકસાન પહોંચાડીશું તો આ છે સ્થળાંતરિત ઝૂમ ખેતી. એના પછી છે બાગાયતી ખેતી. ખાસ ધ્યાન રાખજો બેટા, બાગાયતી ખેતીમાં શું કહે છે કે બાગાયતી ખેતી ખાસ પ્રકારે થતી ખેતી છે. એની અંદર ખાસ પ્રકારે શા માટે? કારણ કે એની અંદર ખેતી કઈ થાય છે? રબર છે, ચા છે, કોફી છે, કોકો છે, નાળિયેર છે, ઉપરાંત સફરજન છે, કેરી છે, સંતરા છે, દ્રાક્ષ છે, આંબળા છે, લીંબુ છે, ખારેક છે વગેરે ફળોની ખૂબ જ માવજત ખૂબ જ માવજત સાથે ખેતી થાય છે. માવજત એટલે કે ખૂબ જ મહેનત સાથે એને ખૂબ જ કુશળતાપૂર્વક ખેતી કરવી પડે છે. આ જે બાગાયતી ખેતી છે ખાસ પ્રકારે થતી ખેતી છે, કારણ કે એની અંદર રબર છે, ચા છે, કોફી છે, સંતરા છે, દ્રાક્ષ છે, આમળા છે, લીંબુ છે, ખારેક છે વગેરેની તેને એ ખેતી થાય છે. એ ખેતીમાં વધારે આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણ, કારણ કે એની અંદર પૈસાની પણ જરૂર પડશે. તમારે એ જે ચા, કોફી જેવા છોડ છે, ખારેક, સંતરા, દ્રાક્ષ, સફરજનની જો ખેતી કરવી પડશે તો પહેલા વધુ મૂડી રોકાણ, કુશળતા, મતલબ કે એની અંદર એ જે ખેતી કરી રહ્યા છે એનું તકનીકી જ્ઞાન પણ હોવું જોઈએ, કુશળતા પણ હોવી જોઈએ. કુશળતા, તકનીકી જ્ઞાન એટલે કે એની સાથે ટેકનિકલ જ્ઞાન પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. યંત્રો, ખાતર અને સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની સુવિધા પણ હોવી જરૂરી છે. બાગાયતી ખેતીની અંદર આ ખાસ પ્રકારે થતી ખેતી છે. કયા ભાગોની ખેતી થાય છે? ચા છે, રબર છે, કોફી છે, સંતરા છે, દ્રાક્ષ છે, આમળા છે, લીંબુ છે, ખારેક છે વગેરેની ખેતી થાય છે. એ ખૂબ જ માવજત પૂર્વક સાથે ખેતી કરાય છે. આ પ્રકારની ખેતીમાં ખાસ ધ્યાન રાખજો. આ પ્રકારની ખેતીની અંદર વધુ મૂડી રોકાણ, કારણ કે પૈસાની જરૂર પડશે, વધુ મૂડી રોકાણ, પછી કુશળતા હોવી જોઈએ, તકનીકી જ્ઞાન, ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ, ખાતર, સિંચાઈની સુવિધા પણ હોવી જોઈએ, પરિરક્ષણ છે એને વ્યવસ્થિત રીતે માવજત સાથે તમે એને ઉછેરો, યોગ્ય સમય પાણી, નિંદામણ, તો પરિરક્ષણ છે, સંગ્રહણ છે અને પરિવહનની સુવિધા પણ હોવી જરૂરી છે. અને
જે કૃષિના પ્રકારોનો જે છેલ્લો પ્રકાર છે એ છે સઘન ખેતી. તો સઘન ખેતી કોને કહેવાય? તો કે જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં આગળ રાસાયણિક ખાતરો અને કીટનાશકો અને વિવિધ પ્રક્રિયાના યંત્રોનો વ્યાપક ઉપયોગથી જે ખેતીની અંદર જે યાંત્રિકીકરણ આવ્યું છે, કારણ કે આજે આપણે જાણીએ છીએ કે ખેતીની અંદર દિવસે ને દિવસે યાંત્રિકીકરણ આવી રહ્યું છે. દાખલા તરીકે જ્યારે આપણે ટેકનિકલ સુધારા ભણશું એની અંદર આવશે કે જે પહેલાના ખેડૂતો છે એ બળદ દ્વારા એ ખેતરને ખેડતા હતા અને જ્યારે હવે ટ્રેક્ટર આવી ગયા, હવે જે ટેકનિકલ સુધારાઓની અંદર આવશે તો કે જ્યાં આગળ સિંચાઈની સુવિધા વધી છે, સિંચાઈની સુવિધા વધી છે ત્યાં આગળ રાસાયણિક ખાતરો અને કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો પણ વ્યાપક ઉપયોગ વધી રહ્યો છે. દિવસે ને દિવસે આજે ખેતીની અંદર યાંત્રિકીકરણ આવી રહ્યું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. તો સઘન ખેતી કોને કહેવાય? તો કે જ્યાં આગળ સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગથી ખેતીની અંદર જે યાંત્રિકીકરણ આવી રહ્યું છે એને આજે આપણે એને સઘન ખેતી કહે છે. અને આ ખેતીની અંદર આજે રોકડિયા પાકોનું વાવેતર વધી રહ્યું છે. પછી અહીં હેક્ટર દીઠ ઉત્પાદન થાય છે. ખાસ યાદ રાખજો કે અહીં હેક્ટર દીઠ ઉત્પાદનની અંદર ખૂબ જ વધારો થાય છે. દાખલા તરીકે પંજાબની અંદર ઘઉંનું વધારે, ત્યાં આગળ પંજાબની અંદર ઘઉં એ હેક્ટર દીઠ ઉત્પાદનની અંદર વધારો છે ઘઉંનો પંજાબની અંદર. તો કહે છે કે રોકડિયા પાકોનું વાવેતર કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનની અંદર ખૂબ જ વધારો થયેલ છે અને આ ખેતીની અંદર આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. ખાસ ધ્યાન રાખીશું કે તેની અંદર શાને મહત્વ અપાય છે? તો કે તેની અંદર આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી કહે છે. તો આશા રાખીએ છીએ કે જે ખેતીના પ્રકારો જે 6 હતા એ તમને સારી રીતે સમજાયા હશે. જો વિડિયો યોગ્ય લાગે તો લાઈક કરજો, અવશ્ય કોમેન્ટ પણ કરજો, તમારા મિત્રો વર્તુળની અંદર પણ વિડિયોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.